છોટાઉદેપુર સબ જેલ ખાતે બંદીવાન કેદીઓને જ્યુટ ડાયટ ઉદ્યમી તાલીમ આપવામાં આવી। જેલ વિભાગ ડીજીપી ડોક્ટર KLN રાવ દ્વારા છોટાઉદેપુર સબ જેલ ખાતે રાજ્યની જેલોમાં બંદીવાનો માટે વિવિધ તાલીમ કોર્સ શરૂ કરવા માટે સૂચનો આપવામાં આવી, જે અંતર્ગત છોટાઉદેપુર સબ જેલમાં બંદીવાન કેદીઓ સ્વનિર્ભર બની સ્વરોજગારી મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તેવા ઉમદા હેતુથી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર સબ જેલમાં તાલીમ કોર્સ રાખવામાં આવ્યો। છોટાઉદેપુરના બંદીવાનો માટે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન છોટાઉદેપુર સહયોગથી તારીખ 24/3/2025ના રોજથી શરૂ કરવામાં આવેલા 13 દિવસના જ્યુટ પ્રોડક્ટ ઉદ્યમી તાલીમ કોર્સનું 5/4/2025ના રોજ સમાપન કરવામાં આવે છે। 13 દિવસ સુધી યોજાયેલા તાલીમ દરમિયાન બંદીવાનોએ શણમાંથી બનતી વિવિધ બનાવટો જેમાં વોટર બેગ, શોપિંગ બેગ, મની પર્સ, ફાઇલ હોલ્ડર, ટેબલ મેટ, શોપીસ, ફ્રીજ કવર, લેટર બોક્સ તથા પગ લૂછણિયા વગેરે વિવિધ પ્રોડક્ટની તાલીમ આપવામાં આવી। યોજાયેલા તાલીમ કાર્યક્રમના છેલ્લા દિવસે તારીખ 5/4/2025ના રોજ તાલીમમાં ભાગ લેનારા 32 પુરુષ તથા 3 મહિલા બંદીવાનોની લેખિત, મૌખિક તથા પ્રેક્ટિકલ પરીક્ષા બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન છોટાઉદેપુર દ્વારા લેવામાં આવેલ છે। બંદીવાન તાલીમાર્થીઓની પરીક્ષા લેવા માટે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન છોટાઉદેપુરના ડાયરેક્ટર રાહુલ જોશી તથા કર્મચારીઓ કિરણ પરમાર અને જયમીન પટેલ હાજર રહેલ હતા તથા પરીક્ષક તરીકે કાર્તિક મિશ્રા અને વર્ષાબેન નાયક હાજર રહેલ હતા। જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની સૂચના અનુસાર રિજનલ ઓફિસ બેન્ડ ઓફ બરોડા દ્વારા બંદીવાનોને તાલીમ હેતુ પૂરા પાડવામાં આવેલા 2 સિલાઈ મશીનના ઉપયોગથી બંદીવાની જેલમાં જૂટ પ્રોડક્ટ તથા સીવણકામ શીખી સ્વનિર્ભર બને તેવા પૂરતા પ્રયાસો જેલતંત્ર દ્વારા કરવામાં આવશે તેમજ ઇન્ચાર્જ અધિક્ષક DK પરમારની યાદીમાં જણાવવામાં આવેલ છે। તાલીમના છેલ્લા દિવસે યોજાયેલ પરીક્ષા દરમિયાન ઇન્ચાર્જ જેલ અધિક્ષક DK પરમાર, સુબેદાર હનીફભાઈ સમા તથા સ્ટાફ કર્મચારી જરૂરી વ્યવસ્થા સંભાળી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર।